નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 9 ટેકનો ટૂરના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે. સ્ટડી ધ એક્ઝામ્પલ and make dialogues using the words given, enact them. એટલે કે આપણને એક્ઝામ્પલ તરીકે એક સંવાદ આખો આપણને આપેલો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપેલ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે નવા જે ડાયલોગ છે એ આપણે બનાવવાના છે. ત્યાર પછી એને આપણે ક્લાસરૂમમાં ભજવવાના પણ છે. તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે, અજય સેઝ હેલો કાર્પેન્ટર અંકલ, વોટ ઇઝ યોર નેમ. અજય કહ્યું, હેલો કાર્પેન્ટર અંકલ, તમારું નામ શું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો કાર્પેન્ટર એટલે સુથાર, જે લાકડામાંથી અલગ અલગ જે વસ્તુઓ બનાવતો હોય એને કાર્પેન્ટર કહેવામાં આવે છે. રહીમ સેઝ આઈ એમ રહીમ. રહીમે કહ્યું, હું રહીમ છું. અજય સેઝ વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ. અજયે કહ્યું, તમારા હાથમાં શું છે? રહીમ સેઝ ઇટ્સ એ સો. રહીમે કહ્યું, તે કરવત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 100 એટલે એ સીનું ભૂતકાળ નથી, પરંતુ અહીંયા 100 એટલે કરવત, જેના વડે લાકડા કાપવાનું કામ કરવામાં આવે છે. અજય સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ. અજયે કહ્યું, તમે એના દ્વારા શું કરો છો? રહીમ સેઝ આઈ કટ વુડ વિથ ઇટ. રહીમે કહ્યું, હું એની મદદથી લાકડા કાપું છું. અજય સેઝ હાઉ ડુ યુ યુઝ ઇટ. અજયે કહ્યું, તમે એ કાપેલા લાકડાનો શું ઉપયોગ કરો છો? રહીમ સેઝ આઈ મેક ફર્નિચર. હું અલગ અલગ પ્રકારના ફર્નિચર બનાવું છું. અજય સેઝ ધેટ્સ નાઇસ. અજયે કહ્યું, કેટલું સુંદર કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાનો જે ડાયલોગ છે એ અહીંયા આપવામાં આવેલો હતો, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે નવા ડાયલોગ્સ બનાવીએ અને એ બનાવેલા ડાયલોગને આપણે આપણા ક્લાસરૂમમાં ભજવીશું. અહીંયા સૌથી પહેલાં જે આપેલો છે એમાં છે ડૉક્ટર, અને એને અનુરૂપ આપણને શબ્દો આપેલા છે સ્ટેથોસ્કોપ, એક્ઝામિન અને પેશન્ટ્સ. સ્ટેથોસ્કોપ એટલે કોઈપણ દર્દી હોય એનું જે પરીક્ષણ કરવાનું હોય તો એની મદદથી આ જે ડૉક્ટર હોય એ કરતા હોય છે. એક્ઝામિન એટલે પરીક્ષણ કરવું અને પેશન્ટ્સ એટલે દર્દીઓ. મહેશ સેઝ હેલો ડૉક્ટર, વોટ ઇઝ યોર નેમ. મહેશે કહ્યું, નમસ્તે ડૉક્ટર સાહેબ, તમારું નામ શું છે? સુમિત સેઝ આઈ એમ સુમિત. સુમિતે કહ્યું, હું સુમિત છું. મહેશ સેઝ વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ. મહેશે કહ્યું, પેલું તમારા હાથમાં શું છે? સુમિત સેઝ
ઇટ ઇઝ એ સ્ટેથોસ્કોપ. મહેશે કહ્યું તે સ્ટેથોસ્કોપ છે. મહેશ સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ. મહેશે કહ્યું તમે એની મદદથી શું કરો છો? સુમિત સેઝ આઈ યુઝ ઇટ ટુ એક્ઝામિન માય પેશન્ટ્સ. એટલે કે હું એની મદદથી એટલે કે સ્ટેથોસ્કોપની મદદથી હું મારા જે દર્દીઓ છે એને હું પરીક્ષણ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગ્સ બનાવ્યા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા નંબર 2માં છે ફાર્મર એટલે કે ખેડૂત. તો એને અનુરૂપ અહીંયા આપણને શબ્દો આપેલા છે ટ્રેક્ટર, પ્લાવ એટલે કે જે ખેડવાનું જે સાધન હોય છે તે, ગ્રો ક્રોપ એટલે કે પાકનો વિકાસ, અને સ્પેડ એટલે કોદાળી. તો આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગ બનાવીએ. કનુભાઈ સેઝ આઈ એમ કનુભાઈ. કનુભાઈએ કહ્યું હું કનુભાઈ છું. છગનભાઈ સેઝ વોટ ડુ યુ વોન્ટ. છગનભાઈએ કહ્યું તમારે શું જોઈએ છે? કનુભાઈ સેઝ આઈ એમ એ ફાર્મર, આઈ ગ્રો ક્રોપ્સ. કનુભાઈએ કહ્યું કે હું એક ખેડૂત છું અને હું પાકને ઉગાડું છું. છગનભાઈ સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. છગનભાઈએ કહ્યું પેલું તમારા હાથમાં શું છે? કનુભાઈ સેઝ ધેટ ઇઝ એ સ્પેડ. કનુભાઈએ કહ્યું કે તે કોદાળી છે. છગનભાઈ સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ. છગનભાઈએ કહ્યું તમે એના દ્વારા શું કરો છો? કનુભાઈ સેઝ આઈ ડીગ માય ફિલ્ડ વિથ ઇટ. કનુભાઈએ કહ્યું હું તેની મદદથી ખેતરમાં ખોદવાનું કામ કરું છું. ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ. અહીંયા નંબર 3માં આપેલો છે ટેલર એ પેર ઓફ સીઝર્સ, કટ ક્લોથ અને સ્ટીચ. એટલે કે ટેલર એટલે દરજી, એની પાસે કાતર હોય છે, તે કપડાઓને કાપે છે અને એની સિલાઈ પણ કરે છે. તો એને અનુરૂપ જે ડાયલોગ છે એ છે કનુ સેઝ હેલો વોટ ઇઝ યોર નેમ. કનુએ કહ્યું નમસ્તે, તમારું નામ શું છે? મિતેશભાઈ સેઝ આઈ એમ મિતેશભાઈ. મિતેશભાઈએ કહ્યું હું મિતેશભાઈ છું. કનુ સેઝ વોટ આર યુ. કનુએ કહ્યું તમે શું છો? મિતેશભાઈ સેઝ આઈ એમ એ ટેલર. મિતેશભાઈએ કહ્યું કે હું એક દરજી છું. કનુ સેઝ વોટ ઇઝ ધેટ. કનુએ કહ્યું પેલું શું છે? મિતેશભાઈ સેઝ ધેટ ઇઝ એ પેર ઓફ સીઝર્સ. મિતેશભાઈએ કહ્યું કે તે કાતર છે. કનુ સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ. કનુએ કહ્યું તમે તેના દ્વારા શું કરો છો? મિતેશભાઈ સેઝ આઈ કટ ધ ક્લોથ વિથ ઇટ. મિતેશભાઈએ કહ્યું હું તેની મદદથી કપડાં કાપું છું. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ. નંબર 4માં આપેલું છે ટીચર એટલે કે શિક્ષક. એને અનુરૂપ જે શબ્દો છે એ છે બુક્સ એટલે ચોપડીઓ, ટીચ એટલે ભણાવવું, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ અને ક્લાસરૂમ એટલે વર્ગખંડ. સ્મિતા સેઝ હેલો મેડમ વોટ ઇઝ યોર નેમ. સ્મિતાએ કહ્યું નમસ્તે મેડમ, તમારું નામ શું છે? નેહલબેન સેઝ આઈ એમ નેહલબેન. નેહલબેને કહ્યું હું નેહલબેન છું. સ્મિતા સેઝ વોટ ડુ યુ ડુ. સ્મિતાએ કહ્યું કે તમે શું કરો છો? નેહલબેન સેઝ આઈ એમ એ ટીચર, આઈ ટીચ સ્ટુડન્ટ્સ.
નેહલબેને કહ્યું, હું એક શિક્ષક છું અને હું વિદ્યાર્થીઓને ભણાવું છું. સ્મિતા સેઝ, ઇઝ ધેટ યોર ક્લાસરૂમ? સ્મિતાએ કહ્યું કે શું આ તમારો વર્ગખંડ છે? નેહલબેન સેઝ, યસ ઇટ ઇઝ. સ્મિતા સેઝ, વોટ આર ધીઝ? સ્મિતાએ કહ્યું, આ શું છે? નેહલબેન સેઝ, ધીઝ આર માય સ્ટુડન્ટ્સ બુક્સ. નેહલબેને કહ્યું કે આ મારા વિદ્યાર્થીઓની ચોપડીઓ છે. ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર 5માં છે ગાર્ડનર એટલે કે માળી. એને અનુરૂપ શબ્દો આપેલા છે પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર, ટ્રીઝ એટલે વૃક્ષો અને વોટર પ્લાન્ટ્સ એટલે કે નાના છોડવાઓ. મહેશ સેઝ, હેલો, વોટ ઇઝ યોર નેમ? મહેશે કહ્યું, નમસ્તે, તમારું નામ શું છે? કાલુ સેઝ, માય નેમ ઇઝ કાલુ. કાલુએ કહ્યું, મારું નામ કાલુ છે. મહેશ સેઝ, વોટ આર યુ ડુઈંગ? મહેશે કહ્યું, તમે શું કરી રહ્યા છો? કાલુ સેઝ, આઈ એમ વોટરિંગ ધ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. એટલે કે હું ઝાડ અને જે પ્લાન્ટ્સ છે નાના છોડવાઓ એમને પાણી પાવું છું. મહેશ સેઝ, વોટ ઇઝ ધેટ? મહેશે કહ્યું, પેલું શું છે? કાલુ સેઝ, ધેટ ઇઝ એ પેર ઓફ સીઝર્સ. કાલુએ કહ્યું, તે કાતર છે. મહેશ સેઝ, વોટ ડુ યુ યુઝ ઇટ ફોર? મહેશે કહ્યું કે તમે આ જે કાતર છે એનો શું ઉપયોગ કરો છો? કાલુ સેઝ, આઈ યુઝ ઇટ ટુ ટ્રીમ ધ પ્લાન્ટ્સ. કાલુએ કહ્યું કે આ જે નાના જે પ્લાન્ટ છે એને હું વ્યવસ્થિત કરવાનું કામ એ આ કાતર દ્વારા કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ગાર્ડનરનો ડાયલોગ્સ. આપણને જે 5 પ્રકારના અલગ અલગ જે વર્ડ્સ આપેલા હતા એ વર્ડ્સના આધારે આપણે અલગ અલગ પ્રકારના 5 ડાયલોગ્સ આપણે બનાવ્યા. હવે આપણે આગળની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને આગળ સૂચના આપેલી છે. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ધ ગિવન ક્લ્યુઝ. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપણને કેટલાક ચિત્રો આપેલા છે એ ચિત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે અને કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આખો જે બનાવ છે એને આપણે વર્ણન કરવાનું છે. એ બોય વોકિંગ ઓન એ રોડ. એક છોકરો રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે અથવા તો ચાલી રહ્યો છે. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. વેવિંગ એ હેન્ડ એટલે કે હાથને ઊંચો કરીને હલાવવું. એ કાર એટલે મોટર કાર. એન એક્સિડન્ટ એટલે અકસ્માત અને એ હોસ્પિટલ એટલે દવાખાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને આપણે વ્યવસ્થિત રીતે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એનું વર્ણન કરવાનું છે. તો સૌથી જે પહેલું જે ચિત્ર છે એમાં એક જે છોકરો છે એ આપણને એરોપ્લેન એટલે કે વિમાન લઈને આપણને ચાલતો દેખાઈ રહ્યો છે અને બાજુમાંથી એક મોટર કાર છે એ પસાર થતી હોય એવું આપણને દેખાય છે. તો એને અનુરૂપ આપણે જે વાક્ય છે એ આપણે હવે બનાવીએ. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું. એ બોય વોકિંગ ઓન એ રોડ, હી હેડ એ ટોય એરોપ્લેન ઇન હિઝ હેન્ડ. એટલે કે એક છોકરો છે એ રોડ ઉપર ચાલી રહ્યો છે અને તેના હાથમાં એક સરસ મજાનું વિમાન છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં આપણે લખીશું સડનલી હી હર્ડ હિઝ ફ્રેન્ડ્સ કોલિંગ હિમ. અને અચાનક તેને સંભળાયું કે તેના મિત્રો
તેને બોલાવી રહ્યા છે. ધે વર ઓન ધી અધર સાઇડ ઓફ ધ રોડ. અને તે એના મિત્રો જે હતા એ રોડની સામેની બાજુ હતા. ધે વર વેવિંગ ધેર હેન્ડ્સ એન્ડ કોલિંગ હિમ. અને તેઓ પોતાના હાથ ઊંચા કરી રહ્યા હતા અને તેને બોલાવી રહ્યા હતા. ત્યાર પછીનું જે આપણને ચિત્ર આપેલું છે એને અકોર્ડિંગ લખીશું, ધ બોય ઓલ્સો વેવડ એટ હિઝ ફ્રેન્ડ્સ. જે પેલો જે છોકરો હતો એને પણ સામે પોતાનો હાથ ઊંચો કર્યો. વિધાઉટ લુકિંગ ટુ હિઝ રાઇટ ઓર ટુ હિઝ લેફ્ટ હી રેન ટુ ક્રોસ ધ રોડ. તેણે રસ્તાની ડાબી કે જમણી બાજુ જોયા વગર તે રસ્તાની વચ્ચોવચ દોડ્યો. હી મેટ એન એક્સિડન્ટ. અને અચાનક દોડવાના કારણે જે પેલી મારુતિ કાર આવતી હતી એના અથડાઈ જવાથી એનો એક્સિડન્ટ થયો. હી વોઝ હિટ બાય એ સ્પીડિંગ કાર. અને તેનો જે અકસ્માત છે એ પૂરપાટ ઝડપે જે મારુતિ કાર આવતી હતી એની સાથે થયો. જે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ જે ચિત્ર છે એ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એમાં જે બાળક છે એ હોસ્પિટલમાં આપણને દેખાય છે. તો એને અનુરૂપ લખીશું, હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ. તેને દવાખાને લઈ જવામાં આવ્યો. હી હેડ ફ્રેક્ચર્ડ હિઝ લેફ્ટ લેગ. તેના ડાબા પગમાં હાડકાનું ફ્રેક્ચર થયું. હી હેડ એ માઇનોર ઇન્જરી ઓન ધ હેડ ટુ. અને તેના માથાના ભાગમાં પણ એક નાનકડી ઈજા પણ થઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે આ જે ચિત્રોનો અભ્યાસ કર્યો એ ચિત્રના આધારે અહીંયા આપણને સૂચના આપેલી છે. માય લર્નિંગ ફ્રોમ ધીસ પિક્ચર સ્ટોરી ઇઝ. એટલે કે તમે જે ચિત્રોનો અભ્યાસ કર્યો એ ચિત્રોના આધારે તમારે અહીંયા એક નાનકડી જે સ્ટોરી છે એ અહીંયા લખવાની છે. તો એ આપણે લખીશું, માય લર્નિંગ ફ્રોમ ધીસ પિક્ચર સ્ટોરી ઇઝ ધેટ વી શુડ બી કેરફુલ વાઇલ ક્રોસિંગ એ રોડ. એટલે કે આ જે પિક્ચર સ્ટોરી આપણે ભણ્યા એમાંથી તમને શું શીખવા મળ્યું? તો એમાં આપણે લખીશું કે આપણે હંમેશા જ્યારે રોડ ક્રોસ કરતા હોય ત્યારે આપણે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. વી શુડ લુક ટુ અવર લેફ્ટ એન્ડ રાઇટ બિફોર ક્રોસિંગ ધ રોડ. એટલે કે જ્યારે આપણે રસ્તો ઓળંગી રહ્યા હોય ત્યારે ફરજિયાતપણે આપણે રસ્તાની ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. ઓલવેઝ યુઝ એ ઝેબ્રા ક્રોસિંગ ટુ ધ રોડ સેફટી. અને જ્યારે આપણે રોડ ક્રોસ કરી રહ્યા હોય ત્યારે હંમેશા આપણે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. જે દરેક જે રોડ હોય ત્યાં આપણને જોવા મળે છે. એમાં વિદ્યાર્થી મિત્રો રોડની વચ્ચોવચ સફેદ કલરના જે પટ્ટા આપેલા હોય છે એને ઝેબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. એટલે આપણી સલામતી માટે આપણે હંમેશા એ ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં આપણને સૂચના આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ. એટલે કે તમારા શિક્ષક અથવા તો તમારા માતા પિતાની હાજરીમાં તમારે જે નીચે જે માહિતી માંગવામાં આવેલી છે એ માહિતીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમારે શોધવાની છે. તો અહીંયા જે ટેબલ આપેલું છે એમાં અહીંયા લખેલું છે એરિયા, એટલે કે કયો વિભાગ એના વિશેની જે નવી ટેકનોલોજી છે. એટલે કે અહીંયા આપેલું છે ન્યૂ ટેકનોલોજી. તો આપેલ જે વિભાગો છે એમાં અત્યારે કયા કયા પ્રકારની નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે તમારે ઇન્ટરનેટના માધ્યમથી શોધી અને અહીંયા લખવાનું છે. તો પહેલું આપેલું છે કોમ્યુનિકેશન. તો એમાં જે અલગ અલગ પ્રકારની જે નવી ટેકનોલોજી આવેલી છે
એ છે 5G નેટવર્ક, વિડીયો કોલિંગ અને વોટ્સએપ. ત્યાર પછી છે ઓટોમોબાઈલ. તો ઓટોમોબાઈલમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર આવેલી છે. મેડિસિન એટલે કે દવાખાનામાં કયા પ્રકારની નવી ટેકનોલોજી આપણને જોવા મળે છે, તો એ છે ટેલિમેડિસિન, રોબોટિક સર્જરી અને એઆઈ ઇન મેડિસિન. ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશનમાં તો એમાં છે બુલેટ ટ્રેન, ઇલેક્ટ્રિક બસ અને ડ્રોન ટ્રાન્સપોર્ટેશન. ત્યાર પછી એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિભાગમાં કયા કયા નવા ફેરફારો થયા છે અથવા તો કઈ કઈ નવી ટેકનોલોજી આવેલી છે, તો એ છે સ્માર્ટ ક્લાસરૂમ્સ, એજ્યુકેશનલ એપ્સ અને ઈ બુક્સ. ત્યાર પછી હોમ એપ્લાયન્સીસ એટલે કે ઘર વપરાશની જે વસ્તુઓ હોય તો એમાં આવેલું છે ફ્રીજ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોશિંગ મશીન. અને છેલ્લું છે એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાં કયા કયા પ્રકારની ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે અથવા તો નવી ટેકનોલોજી આવી છે, તો એ છે યુઝ ડ્રોનનો ઉપયોગ કરવો, ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ એટલે કે હવે જે નવી જે ઇરિગેશન જે સિસ્ટમ છે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે અને ખેતીમાં નવી નવી ટેકનોલોજીઓ આવતી જાય છે, જેનાથી ખેતી જે છે એ ખૂબ જ સરળ રીતે ખેડૂતો કરી શકે એ માટેની અલગ અલગ પ્રકારની નવી નવી ટેકનોલોજીઓ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે વિભાગો આપેલા હતા એ વિભાગમાં કયા કયા પ્રકારની નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એની માહિતીનો આપણે અભ્યાસ કર્યો અને એની શોધ કરી અને અહીંયા આપણે એનું આપેલ જે કોષ્ટક હતું એ આપણે પૂર્ણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ સ્પીકિંગ અને ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બંને વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.